બધાને ખબર જ છે આપણે ટીચર્સ એના માટે કરીએ છીએ અને એના માટે કરીએ છીએ એટલે એટલીસ્ટ આપણે બધા રિસ્પેક્ટ કરતા જ હોઈએ છીએ ચેતનાને આજે જ આપણે બધું રિસ્પેક્ટ બતાવી દઈએ છીએ એવું નથી પણ ઇટ ઇઝ ધ ડે ટુ સેલિબ્રેટ એટલે આપણે બધા ટીચર્સને યાદ કરીએ અને બધા ટીચર્સને આપણા ગ્રેટિટ્યુડ આપણા રિસ્પેક્ટ એક્સપ્રેસ કરીએ એમણે આપ્યું હતું આપણને આપણે ટીચરના સિન્સિયસ લખું છું એટલે વિચારતો પડે છે અને જેટલાય લખ્યું છે એ બધાએ તો વિચાર્યું છે પણ જેણે નથી લખ્યું એને પણ આજે બધાના મગજમાં વાઈ યોગા વિશે કંઈક તો મગજમાં ચાલુ થયું છે યોગા જ્યારે પણ આપણે વિચારીએ પહેલો આપણને હેલ્થનો જ વિચાર આવે કે આપણી ફિઝિકલ હેલ્થ સારી થશે યોગામાં જે વચન ઉતરી જશે ઘણાને એમ હોય છે કે આટલા કિલો ઉતરી પેલા એમના સાચવી રાખ્યા છે બધા જોવા મળશે પણ યોગા ઇઝ નોટ ઓનલી ધ ફિઝિકલ હેલ્થ યોગા ઇઝ મેન્ટ ફોર એક્સેલન્સ એટલે કૃષ્ણએ એવું કીધું છે યોગ કર્મેશુ કૌશલ આપણે જે પણ કાર્ય કરીએ એમાં આપણે ઇન્વોલ્વ રહીને કરીએ ફૂલ્લી ઇન્વોલ્વ રહીએ ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી કામ કરીએ તો એ યોગ જ છે એટલે એમાં આપણે અહીંયા આવીને પણ વાત હું પણ આવી રહું છું પણ ઇવન આપણે જે આસનોની જે કરીએ છીએ એ વે ટુ એક્સેલન્સ કે જે ફિઝિકલ અને જે જુદા જુદા પોસ્ચર છે પ્રાણાયામ છે એનાથી આપણે વી કેન ગો ફોરવર્ડ ટુ એક્સેલન્સ આપણે જેમ જીમનું કીધું એટલે મને એક વિચાર એ પણ આવ્યો હતો કે ફિઝિકલ એક્સરસાઇઝ ઘણી બધી છે હવે પહેલા કરતા લોકોમાં બહુ વધી ગયું છે 20 વર્ષના છોકરાઓ હોય કે 15 વર્ષના હોય એ પણ વોકમાં જાય છે કોઈ જીમમાં જાય છે કે જીમ કરવા માટેની અમુક સ્પેસિફિક એજ છે પણ તો પણ ઘણા વહેલું પણ ચાલુ કરે છે મોડું પણ ચાલુ કરે છે પણ જે મને પોતાને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એરોબિક્સ 40 કે 45 પછી નહીં કરવું જોઈએ પણ યોગ ઇઝ ધ મીડિયમ કે એમાં તમે એનીબડી કેન ડુ ઇટ એટલે નાના બાળકોથી માંડીને મોટી એજના 100 વર્ષના માણસો પણ એ કરી શકે છે ફિઝિકલ ફિટનેસ માટેનું બહુ સારું છે અને આપણે એમ છે કે યોગ એટલે ઋષિ મુનિઓ એટલે ગુફામાં જઈને તપ કરવું એ યોગ આપણે જે મસ્ત મજા કરતા કરીએ છીએ એ પણ યોગ જ છે કે જેનાથી આપણે ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન્થ વધારે ડેવલપ થાય છે પછી મેં બીજા કોઈ પાસે સાંભળ્યું હતું કે એનાથી જે પણ કે સ્ટેમિના બહુ વધે છે તમારી વર્કિંગ કેપેસિટી વધે છે એ બધાએ પોતાએ અનુભવ કર્યો જ હશે અને મને અલ્પાબેનને ખબર છે એમ કીધું કે વાય યોગા એટલું નથી કરતા વાય યોગા ચેતના તો ચેતના વિશે વધારે એવું નથી પણ જ્યારથી એમને સ્ટાર્ટ કર્યું છે ત્યારથી સી હેઝ લર્નિંગ અ લોટ એટલે એવરી ટાઈમ આપણે જોઈએ છું આવું નવું શીખું છું એટલે એમનો એઝ અ ટીચર એમ આપણે બધાને સારી આપણે બધા કરી શકીએ જેમ કે શીર્ષાસન કરાવે છે તેમાં કેટલું મેસ થઈ જાય છે એમના માટે પછી પાછા બધાને રૂટીનમાં લાવવા ઘણું ડિફિકલ્ટ હોય છે પણ સી ટ્રાઈઝ કે એવરીબડી કેન બેનિફિટ ઓફ ઓલ ધ પોસ્ચર્સ કે બધાને એક એક જણને એ આસનનો લાભ મળે એવી જ રીતે એમને જે 5 દિવસનું છે એ પણ આપણું બધું જુદું જુદું છે કે મંડે સ્ટેન્ડિંગના છે સ્લીપિંગના છે ગરબા છે પછી ફ્રાઈડે જે વર્કઆઉટ છે કે જેનાથી થોડુંક વધારે વિગરસ એક્ટિવિટી થાય કે આપણું હાર્ટ અને હાર્ટ બીટ કેપેસિટી માટે એટલે એ જે ડિઝાઇન કર્યું છે એ તમે પોતે એક્ઝિક્યુશન એટલે પોતાના ગમે એટલા કોર્સિસ કરો પણ જેમ આમ આ છે બાલિકા હું પણ મારા નાના કરાવું છું તો એને આપણે કેવી રીતે કરાવવું એ આપણા ઉપર છે એટલે યોગા ચેતના વિશે એ બહુ સરસ છે કે આપણને બધાને બેનિફિટ થાય પહેલા આપણને એમ હતું કે બધા મોટા છે પણ હવે તો ઘણી બધા યંગ પણ આપણી સાથે 20 થી 60 સુધીના આપણે બધા સાથે છીએ યોગામાં બધાને કંઈક કંઈક બેનિફિટ થાય એમ રેગ્યુલરલી સ્ટાર્ટ કર્યું એટલે પોતાને ઘણા બધા ફિઝિકલ પ્રોબ્લેમ છે છતાં પણ સી ગેટ બેનિફિટ એટલું કરી શકે એ પ્રમાણે ધીમે ધીમે આગળ વધે એટલે ચેતના વિશેનું જે ઇન્ટેન્શન છે બધાને જ ફાયદો થવો જોઈએ કદાચ માનવ જોઈએ હું જોવે છે ને એ બહુ એપ્રિશિએટ કરવા જેવું છે થેન્ક યુ ચેતના અને આવું પણ
જેમ કહી શકીએ યોગ જ કરીએ અને કરાવતા રહીએ. જેટલા લોકોને વધારે કરાવશું તો એ તો આપણે કીધું એમ આપણને પોતાને પણ વધારે આવડતું જશે. જેમ ટીચર જેટલું શીખવાડે છે એટલું એને વધારે સારું થતું જાય. એમ આપણે કરીએ અને કરાવીએ. પછી ભલે આપણા ઘરમાં સાસુને કરાવીએ, આપણા બાળકને કરાવીએ, આપણી બાજુવાળાને કરાવીએ, પણ કરીએ અને કરાવીએ. હેપી ટીચર્સ ડે.